કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં? પ્રકરણ 3 નો આજે છેલ્લો એપિસોડ છે. ખબર છે મને તમે બધા પ્રકરણ 3 બહુ લાંબુ પડ્યું, થાકી ગયા હશો. પણ બધી સાબિતી કરવી અને શીખવી પણ જરૂરી હતી. ભલે ઘરે બેઠા બેઠા તમારે લોડ પડતો હોય, પ્રકરણ 3 બહુ લાંબુ પડી ગયું, તકલીફ પડે છે શીખવામાં, પણ 2-3 વાર રિવાઇઝ કરી લેજો. વિડીયો બધા તમારા જોડે છે જ ઘરે. એની ટાઈમ વિડીયો જોઈ લેજો, ખબર પડી જશે શું કરવાનું છે. ઠીક છે? આજે આપણે ઉદાહરણ જોઈશું. તો એકથી મેં ઉદાહરણ નંબર 36 નહીં, ઉદાહરણ નંબર 26 ની રકમ બોર્ડની અંદર લખી છે. પણ તો 1 થી 25 ઉદાહરણ આપણે જેમ જેમ આગળ સ્વાધ્યાય ચાલતા એમ હું તમને હોમવર્ક કરેલો આ ગણી લેજો, આ ગણી લેજો. 1 થી 25 સુધીના બધા ઉદાહરણ પૂરા થઈ ગયા. ઠીક છે? જો હજુ કોઈ તકલીફ હોય તો જ્યારે રૂબરૂ મળીશું ત્યારે મને કહી દેજો, સર આ ઉદાહરણ નથી ફાવતા, આપણે શીખી લઈશું. ઠીક છે? વાંધો નહીં. હવે આપણે ઉદાહરણ નંબર 26 ગણાવીશું. ઠીક છે? તો કોઈ પણ ત્રિકોણ ABC માટે સાબિત કરો કે A sin B - C plus B sin C - A plus C sin A - B. તો ડાબા આપણને કેટલો આપ્યો છે એ લખી દઈએ. બુક કરતા થોડી અલગ રીત છે, અલગ રીતે ગણીશું. ઠીક છે? A sin B - C વત્તા B sin C - A પ્લસ C sin A - B. ઠીક છે આટલા સુધી? તો ડાબા આટલો આપેલો છે તો A ની જગ્યાએ તમે શું લખી શકો? K sin એ લખી શકો કે ના લખી શકો? આપણે ઘણી બધી વાર લખી દીધું B - C. B ની જગ્યાએ K sin B લખો કે ના લખો? લખી શકો. sin C - A એમ ના એમ. અને છેલ્લે C ની જગ્યાએ K sin C sin A - B લખી શકો કે નહીં? બધામાંથી કોમન નીકળ્યો કે બધામાંથી કોમન કે નીકળી ગયો. તો મને એમ કહો કે કે કોમન નીકળી જાય તો કૌંસમાં શું વધ્યું? sin A into sin B - C, sin B into sin C - A અને sin C into sin A - B. વધ્યું કે નહીં આટલું? હવે પ્રશ્ન એ થાય કરવાનું શું? સાહેબ આટલા સુધી પહોંચી ગયા તો A ની જગ્યાએ pi - B plus C ના લખાય? A ની જગ્યાએ pi - B plus C ના લખાય? B ની જગ્યાએ pi - A plus C ના લખાય? અને C ની જગ્યાએ pi - A plus B ના લખાય? આ બધું મૂકી દઈએ તો શું પ્રોબ્લેમ છે? કેમ આવું મૂક્યું? કેમ કે એના બાજુમાં જો A ના બાજુમાં જો B C ખૂણો છે તો A ની જગ્યાએ BC વાળો ખૂણો બનાવી દઈએ. તો ચલો શું લખાય? K sin A ની જગ્યાએ લખાય pi - B plus C. ઠીક છે? sin B - C એમ ના એમ પ્લસ B ની જગ્યાએ લખાય sin pi - A plus C. ઠીક છે? C - A એમ ના એમ અને છેલ્લે પ્લસ sin C ની જગ્યાએ લખો pi - A plus B A minus B એમ ના એમ. ક્લિયર આટલા સુધી? હવે જુઓ પાઈ માઈનસ એટલે કયું ચરણ? બીજું ચરણ. બીજા ચરણનો સાઇન કેવો હોય? ધન હોય. તો વિધેય બદલાય નહીં. પાઈ માઈનસ એટલે બીજું ચરણ, બીજા ચરણનો સાઇન ધન જ હોય. સાઇન b plus c લખાય નહીં. આની વાત કરીએ. સાઇન c plus a લખાય નહીં. a plus c કહો કે c plus a કહો, બંને સેમ જ છે. અને છેલ્લે sin a plus b into sin A minus B. ક્લિયર આટલા સુધી? ક્લિયર ને? હવે જો આ બેના વચ્ચે શું લખાય? આ સૂત્ર આવી ગયું. કયું સૂત્ર હતું યાદ કરો? આવું સૂત્ર હતું sin A plus B into sin A minus B હોય તો તમે કરતા હતા sin square A minus sin square B. આવું સૂત્ર મેં લખાયું હતું. મેં કીધું એ હતું કે આ સૂત્ર તમારા બુકની અંદર આપેલું નથી, પણ મેં સાબિત કરીને બતાવી કઈ રીતે જવાબ આવે. ઠીક છે? ચલો તો આની જગ્યાએ લખાય કે એમના sin square B minus sin square C. આ બેના વચ્ચે સૂત્ર લાગી ગયું. હવે આ બેની વાત. ચલો સૂત્ર શું આવો? sin square C minus sin square A. અને છેલ્લું સૂત્ર
sin સ્ક્વેર a માઈનસ sin સ્ક્વેર b. ક્લિયર એટલા સુધી? આ બધા સૂત્રો લાગી ગયા. જો હવે જો કૌંસની અંદર બધું ઉડી ગયું એટલે જવાબ આવશે 0. થઈ ગયું 0 જવાબ સાબિત. કેમ કે sin સ્ક્વેર c પ્લસ માઈનસ, sin સ્ક્વેર a પ્લસ માઈનસ અને sin સ્ક્વેર b પ્લસ માઈનસ બધા પદ ઉડી ગયા એટલે જવાબ થઈ ગયો 0. થઈ ગયું સાબિત. બુક કરતા અલગ રકમ અલગ રીત છે અને તમને સરળ પડશે. ઠીક છે? તો ઉદાહરણ નંબર 26 તમારા નોટબુકની અંદર લખી દેજો. હવે આપણે ઉદાહરણ નંબર 27 જોઈએ. ચલો મિત્રો, ઉદાહરણ નંબર 27 જોઈશું. પણ 27મું ઉદાહરણ જોયા પહેલા આખી રકમ વાંચવી પડશે. આકૃતિ હું તમને પછી બનાવતા શીખવાડું. આખી પહેલા રકમ વાંચી જાઓ. શું કીધું છે? h ઊંચાઈના શિરોલંબ ટાવર PQ, h ઊંચાઈનો આ શિરોલંબ ટાવર, એની ઊંચાઈ કેટલી છે? PQ. દેખાય? આ ટાવર છે. ઓકે, ટાવરની ઊંચાઈ આપેલી PQ. PQ ની જે ટોચ રહી, ટોચનું બિંદુ P નો, ટોચનું બિંદુ આ કયું બિંદુ? P. ત્યાંથી એ બિંદુએ, બિંદુ P નો એ બિંદુએથી ઉચ્છેદ કોણ આપેલો 45. ઉચ્છેદ કોણ અવક્ષેદ કોણની વાત આવે એટલે ધોરણ 10 યાદ આવી જાય કે બિંદુ A, તો A થી P સુધીનો ખૂણો આપેલો છે, અહીંયા આપેલો 45. ઠીક છે? બિંદુ A થી P સુધીનો ખૂણો આપેલો છે 45. તો બિંદુ P નો એ બિંદુએથી ઉચ્છેદ કોણ તો મિત્રો જો અહીંયા ટાવર ખૂણો 45 એ બિંદુ આગળ આપી દીધેલો છે. હવે બી બિંદુએથી ઉચ્છેદ કોણ આપેલો છે 60. તમે ધોરણ 10 ની અંદર શીખી ગયા ઉચ્છેદ કોણ જેમ જેમ વધતો જાય એમ આપણે ટાવરની નજીક જઈએ. અહીંયા 45 ખૂણો હોય તો અહીંયા 60 ખૂણો બનાવવાનું મન થાય કે નહીં? અને અહીંયા બિંદુ આપી દીધું બી. બી આગળ કેટલો ખૂણો બનાવવાનો કીધું એમને? 60. આવી રીતે બનાવતા હોય ધોરણ 10 પ્રમાણે. હવે શું કીધું? B થી A સુધીનું અંતર AB બરાબર D આપ્યું છે. A થી B સુધીનું અંતર AB બરાબર શું આપેલું છે? D. રકમ પ્રમાણે. હવે શું કીધું? AB અને AQ વચ્ચેનો ખૂણો આપેલો 30. મેઈન વસ્તુ આ છે. AB અને AQ, આ AB અને આ AQ, બેના વચ્ચેનો ખૂણો કેટલો આપ્યો? 30. અહીંયા તો કોઈ ખૂણો જ નહીં. A અને B એકબીજાની ઉપર આવેલા ને, AB અને AQ જો એકબીજા ઉપર આપણે ખૂણો 0 કહેવાય. અહીંયા ખૂણો 0 નહીં બનાવવાનો, ખૂણો કેટલો બરાબર? 30. 30 ખૂણો બનાવવા માટે B બિંદુ આપણે અહીંયા લેવાનું છે. ઓકે, અહીંયા B બિંદુ. હવે જો AB અને AQ આ બેના વચ્ચેનો ખૂણો 30 થઈ ગયો. A થી B અને A થી Q વચ્ચેનો અંતર 30 થઈ ગયું. આ અંતર D. AB કેટલું આપ્યું છે? AB અંતર આપેલું છે D. જોઈ રાખજો. ક્લિયર હતા સુધી? આ ખૂણો 30 આપી દીધો છે. આ ખૂણો 30 હોય તો આ કાટખૂણો 90. એ તો થાય ટાવર અને જમીન વચ્ચેનો ખૂણો. આ અંતર, આ આખો ખૂણો આપી દીધો 45. આખો ખૂણો 45 હોય, આ 30 હોય તો આના ભાગમાં કેટલો આવે? 15 અંશ આવે ને. આખો ખૂણો 45 હોય એટલે આખો ખૂણો 45 તો 1 ના ભાગમાં 30 જો 1 ના ભાગમાં 15. ક્લિયર? આકૃતિ ટાવર બિંદુ B, આ ઉચ્છેદ કોણ કેટલો આપેલો? 60 આપી દીધો છે. એમને કીધું, મેં કશું નહીં કીધું, બધું એમને કીધું છે. આ કોણ કેટલો આપી દીધો? 60. હવે જોવા શું કીધું છે? સાબિત કરો કે D બરાબર h વર્ગમૂળમાં √3 - 1. આટલો જવાબ લાવવાનો, સાબિત કરવાનો. તો હવે આપણે ચલો દાખલાની શરૂઆત કરીએ. બુકમાં બધી ગણતરી આપી દીધી, શું કરવાનું શું નહીં કરવાનું. પણ આપણે ચલો પહેલા એક કામ કરીએ, આપણા પ્રમાણે કરીએ. ત્રિકોણ AQP, કાટકોણ ત્રિકોણ દેખાય એટલે ત્રિકોણ AQP માં મોટો ત્રિકોણ AQP માં પાયથાગોરસ પ્રમેય મુજબ શું થાય? પાડો AP નો વર્ગ બરાબર AQ નો વર્ગ વત્તા PQ નો વર્ગ. આટલું થાય કે ના થાય? તો ટાવર PQ, ટાવરની ઊંચાઈ કેટલી આપેલી છે? h. તો અહીં PQ બરાબર h આપ્યો. હવે મને એક વસ્તુ કહો, આ ખૂણો 90 અંશ હોય, આ ખૂણો 45 હોય,
તો p ખૂણો કેટલો થાય 45 થાય ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય કે નહીં તો આ આખો ખૂણો 45 આપ્યો એ 45 આપ્યો q 90 આપ્યો તો p ના ભાગમાં કેટલો વધે 45 તો આ 45 ખૂણો થાય આ 45 થાય ખૂણો a અને ખૂણો p કેવો થાય સરખો થાય કે ના થાય ખૂણો a બરાબર p બરાબર 45 થાય a 45 થાય અને p એ 45 થાય બંને 45 થાય તો ધોરણ 10 માં આવતા બે ખૂણા સરખા હોય તો એની સામેની બાજુ કેવી હોય સરખી જ હોય તો a નો સામેની બાજુ pq અને p ની સામેની બાજુ aq તો aq બરાબર pq બરાબર h થાય બંને ખૂણા સરખા હતા ને તો બંને ખૂણા સરખા હોય તો બંને 45 45 હોય તો એની સામેની બાજુ પણ સરખી થાય એવું ધોરણ 10 ની અંદર આવી ગયું સામેની બાજુ પણ કેવી થઈ જાય સરખી h અને h તો ચલો aqi h pqi h h બને h નો વર્ગ એટલે 2h નો વર્ગ ap નો વર્ગ બરાબર વર્ગ પેલી પાસે તો વર્ગમૂળ 2 નો વર્ગમૂળ નીકળી લઈએ √2 અને h વર્ગનો વર્ગમૂળ √2 ઠીક છે ap બરાબર √2h આવી ગઈ ચલો હવે આગળ જોઈએ આપણે AP બરાબર √2h આવી ગયું આટલા સુધી કમ્પ્લીટ ખબર પડી ગઈ હવે અમને પ્રશ્ન એવો કરે છે કે D બરાબર સાબિત ખાલી આટલું સાબિત કરવાનું તો મને એક વસ્તુ કહો ટાવરની ઊંચાઈ h મળી ગઈ I h થઈ ગયું h આ h I થઈ ગયું ઠીક છે I h જ થઈ ગયું આટલા સુધી I h પેલું h તો હવે આ D થઈ ગયું તો મને એક વસ્તુ કહો A થી B સુધીનું અંતર D આપી દીધું છે ને અહીંયા લખવાનું બાકી રહી ગયું છે ચાલો લખી દઈએ AB બરાબર D છે આટલું આપી દીધું અને D શોધવાનું છે ઠીક છે આટલા સુધી આ બધી રકમ આપણે પ્રમાણે ગણી દીધી હવે હું એમ કહું નાનો ત્રિકોણ જો ત્રિકોણ ABP ત્રિકોણ ABP માં સાઈન સૂત્ર પ્રમાણે સૂત્ર કઈ રીતે આપવાનું ઠીક છે મને એમ કહો આ 15 આપે ને આ ખૂણો કેટલો આપો આ 60 હોય આયો ખૂણો 60 હોય આ 90 હોય તો આના ભાગમાં કેટલું થાય 30 થાય કે ના થાય ઠીક છે આના ભાગમાં 30 હોય તો આના ભાગમાં 15 આવે કે ના આવે બરાબર તો સૂત્ર કયું આવે કોર્ડિનેટ બોલો મિત્રો આપણે જોઈએ ચલો લખો તો આ 30 તો આના ભાગમાં કેટલો આવે 100 ને 30 એટલે 150 આવે ના કઈ રીતે આ ખબર ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 કઈ રીતે તો જો ફરીથી કહું કઈ રીતે આ બધું કઈ રીતે આવે ફરીથી સમજાવું છું ઠીક છે જો મને કહો આટલા સુધી આ બધા ખૂણા તો બુક પ્રમાણે આપ્યા આ 90 આ 60 તો આ 30 થાય ના થાય આ 30 થાય તો આ 15 થાય ના થાય કેમ 15 થયું કેમ કે આ ખૂણો 45 હોય તો અહીંયા 45 થઈ ગયું ને આ 45 થઈ ગયું એટલે 130 આવ્યો તો આ 15 આવ્યો આ 15 તો આના ભાગમાં કેટલો આવ્યો 130 આવ્યો ના આવ્યો ઠીક છે હવે 130 આવ્યો હોય તો સૂત્ર કયું આવવા પડે માની લો કે હું AP બાજુ લઉં AP બાજુ તેનો સામેનો ખૂણો થાય 130 તો sin 130 ઠીક છે sin સૂત્ર હવે હું PB બાજુ લઉં તો એનો સામેનો ખૂણો થાય 15 તો PB બાજુ નો થાય sin 15 અને છેલ્લી હું AB બાજુ લઉં તો એનો ખૂણો થાય AB બાજુ લઉં તો એનો ખૂણો થાય છે sin 15 ઠીક છે હવે મને એક વસ્તુ કહો AB ની કિંમત D આપી છે તો આ તો આપણે લેવું જ પડશે અને AP આપણે આપી દીધો આ બંને કિંમતો આપી દીધી તો આ બે લઈ લો તો AP ભાગ્યા સોરી અહીંયા 150 હતો sin 150 AB ભાગ્યા sin 15 ઠીક છે AP ની કિંમત કેટલી આપી દીધી છે AP ની કિંમત આપે શોધી √2h ઠીક છે હવે sin 150 ની જગ્યાએ 180 - 30 કહેવાય ના કહેવાય 150 ની જગ્યાએ 180 - 30 કહેવાય ના કહેવાય ઠીક છે AB sin 45 સોરી 30 એટલે 45 - 30 કહેવાય ના કહેવાય કેમ sin 15 નો ખૂણો આપણને ખબર નથી એટલે 45 - 30 કરી દીધું આપણને હવે મને એમ કહો કે 180 માઈનસ એટલે કયું ચરણ આવે બીજું ચરણ
બીજા ચરણની અંદર સાઈન કેવો હોય ધન હોય અને વિધેય બદલાય નહીં ઠીક છે તો આનો આ રીતે લખાય ને સાઈન 30 કહેવાય કે નહીં કહેવાય ઠીક છે આટલા સુધી ab હવે મને એમ કહો આનું સૂત્ર કયું આવો સાઈન 45 cos 30 માઈનસ cos 45 સાઈન 30 સાઈન નું સૂત્ર ખબર છે ને એ સૂત્ર મેં લગાવી દીધું ઠીક છે અહીંયા જુઓ આ ab ની જગ્યાએ d મુકાય ના મુકાય ab ની વેલ્યુ d આવી છે ને પણ રકમમાં આપી દીધી છે ઠીક છે તો હવે શું વધી પડ્યો √2h sin 30 ની કિંમત આપી 1/2 dm ના m sin 45 કેટલા આપ્યા 1/√2 cos 30 કેટલા આપેલા √3/2 માઈનસ cos 45 કેટલા આપ્યા 1/√2 અને sin 30 આપી દીધા 1/2 ચલો છેલ્લો છે ત્યાં શું લખો રહ્યો તો શું વધી પડ્યો જગ્યા નથી મિત્રો ચલો અહીંયા નથી ચલો જોજો અહીંયા વધ્યું 2√2h બે છે ઉપર જતા ને બે ઉપર જતા રહે બરાબર d આ બાજુ કેટલું વધી પડ્યું લસા આવ્યો 2 √2 એટલે ઉપર શું વધ્યું √3 - 1/2 ઠીક છે છેદનો છેદ ક્યાં જતો રહ્યો અંશમાં જો આટલામાં ગણતરી કરો છો જોઈ રાખજો હું ક્યાંથી ક્યાં કહું તો 2√2h બરાબર d હતા છેદનો છેદ અંશમાં એટલે 2√2 ઉપર જતા રહ્યા એટલે અહીંયા શું વધ્યું √3 - 1 બંને બાજુથી 2√2 કટ √3 - 1 ઉપર જતા રહ્યા d બરાબર √3 - 1 * h જે આપણે સાબિત કરવાનું આના પછીની ગણતરી બુકમાં આપી નથી તો તમે આ ઉદાહરણ તમારા નોટબુકની અંદર લખી દેજો આકૃતિ જોઈ લો આ પ્રશ્નનો એક સસ્પેન્ડ છે આ પ્રશ્ન JEE માં પૂછાય બેઠો તો JEE લેવાનો દાખલો તો હું માનું છું થોડો હાર્ડ છે પણ આને યાદ કરવો જરૂરી છે ઠીક છે ચલો હવે આપણે ઉદાહરણ નંબર 28 જોઈએ ચલો હવે ઉદાહરણ નંબર 28 જોઈશું 28 માં ઉદાહરણની અંદર એવું આપ્યું છે ત્રિકોણીય પ્લોટ ABC ત્રિકોણીય પ્લોટ એટલે આ ત્રિકોણીય પ્લોટ દોરી દીધો આપણે ABC આ A આ B અને C એમાં બાજુ AC ના મધ્ય બિંદુ M AC નું મધ્ય બિંદુ અહીંયા આ મધ્ય બિંદુ છે AC નું મધ્ય બિંદુ M પર એક દીવાનો થાંભલો આવેલો છે આના ઉપર M બિંદુ પર દીવાનો થાંભલો દાખલા તરીકે MN આ થાંભલો છે MN ઠીક છે થાંભલો હંમેશા ઊભો હોય તો AC બાજુ પર દીવાનો થાંભલો આવેલો છે પ્લોટની બાજુ BC બરાબર 7 BC બરાબર કેટલા આપે છે 7 CA બરાબર 8 આખા CA 8 હોય મને એમ કહો તો આ બેના ભાગમાં 4 4 ના આવે આ એ 4 આવ્યો અને આ એ 4 આવ્યો આખો 8 હોય બેના ભાગમાં 4 4 આવી ગયો મધ્ય બિંદુ એમ કહો તો AB બરાબર 9 AB બરાબર 9 આપી દીધું છે હવે જો એમને કઈ કીધું છે કે આ થાંભલો બિંદુ B આગળ 15 નો ખૂણો આંતરે છે થાંભલો MN બિંદુ B આગળ 15 નો ખૂણો આંતરે તો થાંભલાને જોઈન્ટ કરતો આખા આ થાંભલા ઠીક છે મારે વ્યવસ્થિત દોરવાનું નથી તમે તો દેખાન તમારી વ્યવસ્થિત ઠીક છે આ ખૂણો કેટલો બનાવ્યો ને 15 થાંભલાને બિંદુ B સાથે જોઈન્ટ કરો તો એ ખૂણો કેટલો બનાવે 15 છે એવું રકમ વાળા કીધું તો થાંભલાની ઊંચાઈ નક્કી કરો થાંભલાની ઊંચાઈ MN તમારે શોધવાના છે લખો કે ધારો કે બિંદુ M આગળ થાંભલો MN છે ઠીક છે હવે MN એ 15 નો ખૂણો આંતરતું હોય તો મને એમ કહો જો એક વસ્તુ મારે અહીંયા ખૂણો આ 90 થઈ ગયું આ બધું બરાબર આ બધું તમે સમજી ગયા એટલે લખવાનું નથી આ કેમ થાંભલો હંમેશા 90 અંશના ખૂણે ઊભો હોય આ 90 આ 15 તો આના ભાગમાં કેટલા થયા 75 થયા ને આના ભાગમાં કેટલો n ના ભાગમાં કેટલો ત્રિકોણ BMN ખૂણો B 90 આપ્યો એટલે n ના ભાગમાં કેટલો થાય 15 ખૂણો થાય તો માપ ખૂણો n BM 15 આવેલું
ખૂણો BMN 90 તેથી પેલો તેથી આના ભાગમાં કેટલો થાય BNN 75 આ તો ખબર પડી ગઈ તો બે ખૂણા આપી દીધા છે તો બે ખૂણા આપ્યા હોય તો sin સૂત્ર અથવા cos સૂત્ર બે ખૂણા આપ્યા હોય તો એકદમ ઈઝી ઠીક છે આ ખૂણો આ બાજુ અને આ ખૂણો એને સામેની બાજુ તો સૂત્ર કયું sin સૂત્ર ત્રિકોણ BMN માં sin સૂત્ર પ્રમાણે થોડી બુક કરતા અલગ ગણતરી હશે sin સૂત્ર પ્રમાણે શું થાય કે આની સામેની બાજુ mn લઈએ તો એનો સામેનો ખૂણો થાય sin 15 ઠીક છે bm લઈએ તો એનો સામેનો ખૂણો થાય sin bm નો sin 75 અને bn લઈએ તો એનો ખૂણો સામેનો થાય sin 90 ઠીક છે આટલા સુધી હવે મને કહો આમાંથી શું તમને ખબર છે એક તો જો mn તમારે શોધવાનો છે એટલે આ તો લેવું જ પડે હવે આ બેમાંથી લેવાનું કોણ તો ના આપણને bm ખબર છે ના આપણને bn ખબર છે કશું ખબર નહીં તો એક કામ કરો શોધીએ પહેલા ગમે તે કરીને bm શોધી કાઢીએ તો મને એમ કહો બે બાજુ આપી 4 અને 7 તો હું અહીંયા cos c માર દઉં તો આ sin નું સૂત્ર મળી જાય bm મળી જાય ને મળી જાય કઈ રીતે સમજાવું કે મને એક વસ્તુ કહો એક કામ કરો cos c ત્રિકોણ કયા ત્રિકોણમાં આપણે માને ત્રિકોણ BMC માં cos c આ ખૂણો મારો તો BC નો વર્ગ વત્તા CM નો વર્ગ એમાંથી સામેની બાજુનો વર્ગ બાદ કરવાનો 2 નો વર્ગ 2 BC અને CM ઓકે ચલો હું મૂકી દઉં BC નો વર્ગ મૂકી દઉં BC કેટલો 7 નો વર્ગ 49 CM મૂકી દઉં 4 નો વર્ગ પણ BM તો ખબર નહીં શોધવા માટે અને 2 BC ની જગ્યાએ મૂક્યું 7 આ જગ્યાએ 4 પણ C ની કિંમત ક્યાં ખબર cos C ની કિંમત મને ક્યાં ખબર cos C ની કિંમત ખબર નહીં મને તો cos C શોધવા પડશે ગમે તે કરીને હું cos C શોધી કાઢું તો મને BM ની કિંમત મળી જાય BM મળી જાય તો જવાબ મળી જાય મારે ગમે તે કરીને BM સુધી પહોંચવાનું છે તો BM શોધવા માટે પાછી મથાકૂટ કરવા માટે cos C શોધવું પડશે માં ગમે તે કરીને cos C લાવ ચાલો તો જો તો હવે મોટા ત્રિકોણમાં વાત કરીએ ત્રિકોણ ABC મોટા ત્રિકોણ ચલો મોટા ત્રિકોણમાં cos C નું સૂત્ર વાળ્યું અહીંયા cos C નું તો cos C નું સૂત્ર શું આવે BC નો વર્ગ વત્તા AC નો વર્ગ બાજુના પાસની બાજુનો વર્ગ માઈનસ સામેની બાજુનો વર્ગ બાદ કરવો ભાગ્યા 2BC અને AC સૂત્ર લગાવી દીધું BC નો વર્ગ એટલે 7 નો વર્ગ AC નો વર્ગ એટલે 8 નો વર્ગ એમાંથી AB નો વર્ગ 9 નો વર્ગ બાદ કરી એટલે 2 7 8 એ તમારો જવાબ થઈ જશે 7 નો વર્ગ 49 8 નો વર્ગ 64 64 અને 49 110 64 અને 49 થશે સોરી 110 કે 64 અને 49 થાય 113 એમાંથી 49 + 81 માઈનસ 64 માઈનસ 81 એટલે 113 માઈનસ 81 ડાયરેક્ટ જ કરી દો ને 113 માઈનસ 81 થશે 13 પહેલા અને 19 પહેલા એટલે 32 ભાગ્યા 2 7 અને 8 એટલે 8 દુ 16 16 દુ 32 તમારો જવાબ આવી જાય 2 ભાગ્યા 7 cos C ની કિંમત 2 ભાગ્યા 7 આવી તો આના સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકતા ચલો મૂકી દે સમીકરણ 1 માં તો શું આવે 2 ભાગ્યા 7 cos C ની કિંમત કેટલી આવી 2 ભાગ્યા 7 આવી ગઈ આમાં મૂકી તો શું આવે 7 નો વર્ગ 49 વત્તા 4 નો વર્ગ 16 માઈનસ BM નો વર્ગ ભાગ્યા 2 7 અને 4 બંને બાદથી 7 7 કટ 4 દુ 8 8 દુ 16 16 બરાબર 49 વત્તા 16 માઈનસ BM નો વર્ગ 16 16 બંને બાદથી કટ BM નો વર્ગ બરાબર 49 તો BM બરાબર આવી ગયા 7 ચલો BM ની કિંમત 7 મળી ગઈ હવે BM ની કિંમત 7 મળી ગઈ હોય તો આમાં મૂકી દો પહેલો ભાગ આ લખવાનો એના પછી આ લખવાનો એના પછી આ લખવાનો ઠીક છે તો હવે જગ્યા નથી તો મારે કાઢવું પડશે
તો mn ની જગ્યાએ મૂકી દો. mn આપણે જો mn શોધવાનું છે. sin 15 ની કિંમત ખબર ના હોય. sin 15 ખબર ના હોય શું મૂકવાનું? 45 - 30. કેવી રીતે ગણે? sin 45 - 30. પછી સૂત્ર લગાવી દેજો અને બરાબર bm ની કિંમત આપણે શોધી કેટલી આવી? 7. અને sin 75 ખબર ના હોય તો sin 45 + 30. ઠીક છે, બંને વચ્ચે સૂત્ર લગાવી દેજો. અહીંથી તમે ઘરે ટ્રાય કરી શકો. બુકની અંદર ગણતરી આપી છે કે નહીં જોઈ લો. ના આપી કઈ નહીં. આમાં આખી અલગ જ રીત આપી છે, કઈ ખબર પડે એવી નથી. તો ચલો તમે કહેતા હો તો હું ગણાવી દેવાનું. ક્યાં ગણાવશો? આખો દાખલો ફરીથી મારે સમજાવવાનો છે એટલે ચલો અહીંયા ગણી. તો અહીંયા mn ની જગ્યાએ કશું મૂકવાનું નહીં. અહીંયા મૂકો sin 45 - 30 અને અહીંયા bm sin 45 + 30. ઠીક છે, તો sin 45 - 30 કયું સૂત્ર આવે? sin 45 - 30 શોધવું હોય તો sin 45 - 30 એટલે sin 45 cos 30 minus cos 45 sin 30. ઠીક છે, એટલા સુધી sin 45 એટલે આગળ તમારે ઘણું ગણજો. √3 - 1/2 √2 આવશે. ઠીક છે, mn m ના sin 45 ની કિંમત √3 - 1/2 bm ની જગ્યાએ મૂકી દો 7 √3 + 1/2 આવશે. ઠીક છે, બંને બાકી 2 √2 કટ આઈને ઉપર જતું રહેશે. ઠીક છે, તો જવાબ શું આવશે? mn બરાબર 7 √3 - 1/√3 + 1. √3 - 1 છેદમાં આપેલી બાજુ જાય તો ઉપર. હવે √3 + 1 હોય તો તમે ધોરણ 10 માં કરણી કરતા યાદ હોય તો શેના વડે કરણી કરતા? √3 - 1 વડે કરણી કરતા. ઠીક છે, 7 m ના √3 * √3 -2√3 + 1 આવું આવશે. અને નીચે આવશે √3 નો વર્ગ - 1 નો વર્ગ. એટલે નીચે થઈ ગયું 2, ઉપર વધ્યું 7, 4 - 2√3. ઉપલેમાંથી 2 કોમન નીકળ્યા. 2 કોમન નીકળશે એટલે શું વધ્યું? 2 - √3/2 2 કટ. એટલે તમારો જવાબ જે લાવવાનો હતો બુકની અંદર 7 2 - √3 જવાબ આવી ગયો. ક્લિયર? બે દાખલા જેડબલ્યુ લેવલના આયા. ફરીથી કહ્યું શું કરવાનું? ત્રિકોણની પ્લોટ, એની ઉપર ટાવર 15 નો ખૂણો બનાવો અને 90 હોય તો 75. બે ખૂણા મળી ગયા એટલે બે બાજુઓ જરૂર છે એટલે સાઈન સૂત્ર લગાવી દે. પણ બે બાજુમાં એક બાજુ પૂરતી એટલે cos c નું સૂત્ર એક નાના ત્રિકોણમાં લગાવ્યું અને એક મોટા ત્રિકોણમાં લગાવ્યું. cos c ની મદદથી એક બાજુ મળી જશે. બેમાં cos c નું સૂત્ર લગાવવાનું, એક નાનો ત્રિકોણ અને એક મોટો ત્રિકોણ. નાના મોટા ત્રિકોણ ઉપરથી તમને એક બાજુ મળી જશે. બાજુ ઉપરથી સાઈન સૂત્ર મુજબ તમને આ ગણતરી પ્રમાણે દાખલાની ઊંચાઈ મળી જશે. ઠીક છે, હું માનું છું આ દાખલા હાર્ડ છે પણ શીખવા જરૂરી છે. આ ફક્ત તમારે નોંધમાં લખવાનું. વ્યવસ્થિત લખી દેજો. પહેલા આ ભાગ લખજો, પછી આ ભાગ લખજો અને પછી આ ભાગ ત્રીજો ભાગ લખજો. ઠીક છે, તો ઉદાહરણ 28 પૂરું થઈ ગયું. હવે બધા જે ઉદાહરણ છે બધા ફાવેલા છે. ઉદાહરણ નંબર 29 એ પણ ગણી લેજો. sin x અને cos y આપે છે તો sin x નો ત્રિકોણ બનાવી દો 3 5 અને 4 વાળો. cos y વાળો ત્રિકોણ બનાવી દો. એના ઉપરથી sin x ઉપરથી cos x મળી જાય અને cos y ઉપરથી sin y મળી જાય. હવે sin x + y ના સૂત્રમાં મૂકી દો. યાદ રાખજો x અને y બીજા ચરણમાં sin x ઉપરથી જે cos x શોધશો તમે આવી રીતે નહીં શોધવાનું. બુક પ્રમાણે ત્રિકોણ બનાવી દેવાનો. સમજાવું કઈ રીતે? આ રીતે ત્રિકોણ બનાવી દેવાનો. આ રીતે ત્રિકોણ બનાવી દેવાનો. આ x હોય તો સામેની બાજુ કેટલી આપી? 3. કર્ણ કેટલો આપે? 5. તો આ 4 થાય. તો આના ઉપરથી cos x કેટલો થશે? 4 ભાગ્યા 5. પણ cos કેવો લેવાનો? ઋણ. કેમ? કેમ કે x એક બીજા ચરણમાં છે. બીજા ચરણમાં cos કેવો હોય? ઋણ. એ જ રીતે બીજું શું શોધવાનું? y. y માં જો cos y કેટલો હોય? પાછળની બાજુ 12 આ 13 તો આ cos tan ના થાય. તો sin y કેટલો થાય? પ્લસ થાય ના થાય. કેમ પ્લસ થાય? કેમ કે બીજા ચરણમાં sin કેવો હોય? ધન. cos કેવો હોય? ઋણ. એટલે આ ઋણ લેવાનો, આ ધન લેવાનો.
હવે sin x y શોધવાનું છે. sin x y શોધવું હોય તમારે તો કયું સૂત્ર આવે? sin x cos y cos x sin y. આ સૂત્ર આવે કે ન આવે? આ સૂત્ર આવશે તમારે. આ સૂત્ર આવતું હોય તો sin x ની જગ્યાએ કઈ કિંમત મૂકવાની? જો બુકની અંદર જ આપે sin x ની કિંમત 3/5 ગુણ્યા cos y ની કિંમત કેટલી આપી? cos y બુકમાં જ આપે છે -12/13 વત્તા cos x ની કિંમત આપણે શોધી -4/5 ગુણ્યા sin y ની કિંમત 5/13. એટલે જો -36/65 પોચો 20 અને -20/65 લસા આવ્યો 65 એટલે જવાબ પડી ગયો -56 જવાબ આવી ગયો. બુકની રીતે ગણવાનું નથી તમારે, આ રીતે લખી દેજો. આ તમારું થઈ ગયું નીચે વાળું ઉદાહરણ નંબર ઉદાહરણ કઈ ગયું? ઉદાહરણ નંબર 29. ઠીક છે. આ રીતે 30મું ઉદાહરણ આખા સમીકરણમાં 2 વડે ગુણજો અને આખા સમીકરણમાં 2 વડે ભાગજો. 2cc નું સૂત્ર માર દેજો, જવાબ આવી જશે. ઠીક છે. ઉદાહરણ નંબર 31. 31 માં ઉદાહરણ મેં તમને આગળ પણ સમજાવ્યું હતું. પાઈ ભાગ્યા બુકની રીત તમને ખબર પડશે નહીં. બુકમાં શું કર્યું છે હું તમને એક બીજી રીત સમજાવું છું. બુકની રીત તમને સમજાશે નહીં શું કર્યું છે. ઠીક છે. એના પહેલા હું તમને ઉદાહરણ નંબર 31 જવાબ આપણી રીતે ગણીએ. 10 પાઈ ભાગ્યા 8 સોરી 10 પાઈ ભાગ્યા 8 આપે છે. પાઈ ની કિંમત મેં તમને કીધી છે 180 અંશ કહેવાય ના કહેવાય? તો તમારે ઘરે બેઠા બેઠા 180/8 કરી દેવાનો. 180/8 કરી દેજો. તમારો જવાબ આવશે 10 22 આવશે. 22 આવ્યો ને? 22 આવ્યો. પાઈ ભાગ્યા 8 એટલે 10 22 કહેવાય કે ના કહેવાય? તો મેં તમને એક સૂત્ર કીધું હતું. આ 10 22 નો ડબલ કેટલો થાય? 10 45 થાય કે ના થાય? 22 ના ડબલ કેટલા થાય? 45. તો આપણા જોડે આ સૂત્ર આવે 10 2x બરાબર 210x upon 1 minus 10 square x. શેના સૂત્ર? તો હું ટેમ્પરરી આની બુકની અંદર એવું કર્યું નથી પણ આપણે કરીએ. માની લો હું 22 ને ટેમ્પરરી y કહ્યું અથવા x કહ્યું છે. x બરાબર 22 ને જો x બરાબર 22. ઓકે, ટેમ્પરરી અને x બરાબર લઈ લેते x. હવે મારે ગમે તે કરે. હવે અહીંયા x ની જગ્યાએ 22 મૂકી દો તો 10 45 બરાબર 2 10 અહીંયા મૂકી દો તો અહીંયા સૂત્ર શું આવે? ચલો એક કામ કરો, આપણે વ્યવસ્થિત રીતે આ બધું કાઢી અને વ્યવસ્થિત આપણે ભણીએ. મજા નહીં. હવે જો 10 પાઈ બાય 8 ની કિંમત શોધવાની કીધી હોય તો મેં તમને હાલ જ કીધું કે 10 પાઈ બાય 8 એટલે પાઈ ની કિંમત 180/8 મૂકીએ એટલે 10 22 કહેવાય કે 22 1/2. ઠીક છે. હવે મને ધારો કે હું 22 બરાબર x લઉં છું. ઓકે, તો આપણા જોડે 10 2x નું સૂત્ર હતું નહીં. 210x upon 1 minus 10 square x. સોરી 210 square x. સોરી અહીંયા 1 minus 10 square x. ઠીક છે. આટલું સૂત્ર આપણા જોડે હતું નહીં. તો આટલા સૂત્ર હોય તો x ની જગ્યાએ 22 મૂકી દો તો 10 45 બરાબર 210 22 upon 1 minus 10 square 22. ઠીક છે. 10 45 એ 1 કહેવાય. હવે આવડું મોટું કેવું લાગે 10 22? તો 10 22 બરાબર y લેતા. ચલો ટેમ્પરરી y લઈએ તો શું થાય? 10 45 1 2y upon 1 minus y square. આ બાદ લઈ ગયા 1 minus y square બરાબર 2y. તો y square minus 2y આ બાદ લઈ y square plus 2y minus 1 બરાબર 0. એકના એવા ભાગ પાડો જવાબ લેવાનો. ઠીક છે. ભાગ પડશે નહીં. તો ઉકેલવાની બીજી રીત હતી. ઉકેલ y બરાબર minus b plus or minus વર્ગમૂળમાં b square minus 4ac upon 2. ધોરણ 10 માં આવી ગઈ. તો b ની જગ્યાએ મૂકી દો 2
પ્લસ ઓર માઇનસ 2 નો વર્ગ 4 માઇનસ 4 એની જગ્યાએ 1 અને c ની જગ્યાએ માઇનસ 2 એની જગ્યાએ 1 ઠીક છે એટલે સુધી માઇનસ 2 પ્લસ ઓર માઇનસ 4 ને 4 વર્ગમૂળમાં 8 અપોન 2 વેર આવ્યો માઇનસ b પ્લસ ઓર માઇનસ 8 એટલે 2 કહેવાય ભાગ્યા ઉપલેમાંથી બે નિશાનમાંથી બે કોમન નીકળે એટલે કટ થઈ ગયું -1 પ્લસ ઓર માઇનસ હવે આનો મતલબ એવો કે y ની કિંમત 2 આવી એક વાર પ્લસ વચ્ચે મૂકવાના અને એક વાર માઈનસ વચ્ચે મૂકવાના ખબર પ્લસ ઓર માઈનસ તો મતલબ એક ધન જવાબ આવે આ ધન કહેવાય અને આ બંને ઋણ જવાબ આવે કેમ કે √2 એટલે 1.41 માંથી એક બાદ કરો ધન આવ્યો અને બંને ઋણ એટલે જવાબ ઋણ જ આવે તો આ શક્ય નથી કેમ શક્ય નથી કારણ કે 22 કયા ચરણમાં આવે પહેલા ચરણમાં તો 22 પહેલા ચરણ પ્રથમ ચરણમાં 10 ધન હોવા ક્લિયર તો મતલબ y ની જગ્યાએ શું ધાર્યું તો આપણે y ની જગ્યાએ ધારી મૂકી દેવાનું તો 10 22 ની કિંમત કેટલી આવી √2 - 1 આવી આગળ પાછળ પ્રશ્નો આગળ પાછળ પ્રશ્ન બુકની અંદર જે રીત આપી છે એમાં ઘણા સ્ટેપ આપ્યા છે મેં વ્યવસ્થિત રીતે બધા સ્ટેપ લખી દીધા તમારે લખવાના રહેશે ઠીક છે તો આ તમે લખી દેજો નોટબુકની અંદર હું માનું છું કે લેવલ અપ જબરજસ્ત અપ આજના વિડિયોમાં જે દાખલા આયા એ જેડબલઈ લેવલના આયા બધા ઠીક છે એટલા માટે મેં ઉદાહરણ પર્સનલી મેં પોતે જ ગણાયા ઉદાહરણ નંબર જોઈએ તો 26 ઉદાહરણ નંબર 27 ઉદાહરણ નંબર 28 અને આ જે હમણાં જોયું ઉદાહરણ નંબર 29 જો કે સહેલું હતું 29 પણ 31મું ઉદાહરણ તોડી નાખાય એવું ઠીક છે તો આ બધા ઉદાહરણ તમારે નોટબુકની અંદર લખવાના રહેશે બુકની રીત મારી ગમે તો મારી પણ મેઈન વસ્તુ એ છે કે આવડવું જોઈએ ઠીક છે તો હવે મને એમ કહો કે 32મું ઉદાહરણ તમે ઘરેથી ગણી લેશો આપણી રીતે આ રીતે બુકની રીતે ગણવાનું નહીં ઠીક છે તો હવે આપણે ઉદાહરણ નંબર 33 જોઈશું એ પણ થોડું લેવલ અપ વાળું છે એ છેલ્લું ઉદાહરણ એટલે આપણું પ્રકરણ ઠીક છે ચલો ઉદાહરણ નંબર 33 ચલો મિત્રો આજનું છેલ્લું ઉદાહરણ નંબર 33 આજના એપિસોડમાં ભલે બધા ઉદાહરણ ભારે આવ્યા હોય પણ આ ચેપ્ટર લેવલ અપ ધોરણ 11 નું સૌથી ભારે ચેપ્ટર હતું આમ જોવા જઈએ તો ભારે આમ જોવા જઈએ તો સૌથી સરળ જો નિયમો યાદ કરી દીધા સૌથી સરળ અને જો નિયમો ના આવડે તો તમને એમ છે 11માં સાયન્સમાં ખોટા પણ તમે જેટલી પ્રેક્ટિસ કરશો ઘરે કોઈ આડાવડા વિડિયોમાં YouTube PUBG માં ટાઈમ બગાડ્યા વગર આમાં ભણશો તો તમારું આ ચેપ્ટર મજા આવશે બાકી કરતા આવશે ઠીક છે તો હવે છેલ્લું ઉદાહરણ જોઈએ આના પછીનું જે ચેપ્ટર આવે ચેપ્ટર નંબર 4 5 એ બધા સરળ મજા આવશે તમે કે સર બહુ મજા આવી જે પહેલું બીજું મજા આવી એમ ચોથું પાંચમું બધા મજા આવવાના છે પણ ત્રીજું ચેપ્ટર થોડું હાર્ડ છે ટેસ્ટમાં ઉદાહરણ જેટલા ગણાયા એમાંથી એક ઉદાહરણ ફરજિયાત પૂછાશે આજના ઉદાહરણ એ ના આવડે તો જ્યારે રૂબરૂ મળીએ ફરીથી ડાઉટ પૂછજો હું તમારા ડાઉટ ક્લિયર કરાવી દઈશ ઠીક છે બધા ડાઉટ આપણે ક્લિયર કરાવી દઈશું હવે ઉદાહરણ નંબર 33 માં cos2x cos2x - π/3 cos2x + π/3 બરાબર π/3 જવાબ લાવવાનો છે સો 3/2 જવાબ લાવવાનો છે હવે બુક પ્રમાણે ગણવા જઈએ તો કઈ ખબર પડતી નહીં શું કરવાનું તો એક કામ કરીએ આપણા જોડે આ સૂત્ર હતું જ નહીં cos2x = 2 cos2x - 1 હતું તો આની જગ્યાએ આવનાર લખાય cos2x - 1 આ બાજુ આવે તો +1 ના લખાય તો બે ભાગાકાર આવતો ને તો આનો મતલબ શું થાય કે cos2x + 1 ભાગ્યા 2 બરાબર cos2x આ સૂત્ર ના લખાય શું પ્રોબ્લેમ છે તો cos વર્ગની જગ્યાએ અહીંયા x ખૂણો હોય તો એને ડબલ કરી દેવાનો વર્ગ નીકળી જજો આ બાજુ વર્ગ છે આ બાજુ વર્ગ છે ના તો આ cos વર્ગ વાળો સૂત્ર હોય તો પહેલા શું લખવાનું cos2x + 1 ભાગ્યા 2 થઈ ગયું અહીંયા જેટલો ખૂણો છે એના કરતા અહીંયા ડબલ લખવાનું સૂત્ર પ્રમાણે મેં નહીં કીધું આ સૂત્ર પ્રમાણે એવું કરતું જવાનું આનો છે ઠીક છે આ સૂત્ર તો અહીંયા cos વર્ગ આપ્યા તો
એની જગ્યાએ શું લખાય cos ખૂણો ડબલ કર દો ડબલ ખૂણો 2x minus 2 pi by 3 plus 1 ભાગ્યા 2 થઈ ગયા અહીંયા ડબલ ખૂણો કર દો સોરી ડાબા લખવાનું તો રહી ગયું યાર ડાબા લખી ચાલુ કરજો અહીંયા ડબલ કર દો cos જેટલો ખૂણો એના કરતા ડબલ 2x plus 2 pi by 3 plus 1 ભાગ્યા 2 કોઈ તકલીફ લસા કેટલો આવ્યો 2 આવ્યો ના આવ્યો લસા 2 આવ્યો ના આવ્યો તો ઉપર વધ્યું 1 વત્તા 1 વત્તા 1 એટલે 3 થઈ ગયા બાકી બધું એમ નહીં cos 2x એમ ના આવ્યો cos 2x minus 2 pi by 3 એમ ના આવ્યો plus cos 2x minus 2 pi by 3 એમ ના સોરી પ્લસ હતું ઓકે આટલા સુધી લસા 2 આવ્યો એટલે ઉપર 1 વત્તા 1 વત્તા 1 3 થઈ ગયું હવે છેલ્લામાં જોવો ખૂણા સરખા છે c વત્તા c નું સૂત્ર મારો c વત્તા c નું સૂત્ર કયું આવ્યું 2cc 3 વત્તા cos 2x 2cc 2c બે ખૂણાઓનો સરવાળો ભાગ્યા 2 ઠીક છે ઇન્ટુ c બે ખૂણાઓની બાદબાકી પહેલો ખૂણો એમ ના એમ બીજા ખૂણો બાદબાકી કરશો એટલે -2x બધું માઈનસ ચિહ્ન થઈ જાય ભાગ્યા 2 ઓકે આટલા સુધી શું કર્યું c વત્તા c એટલે 2cc નું સૂત્ર લગાવી દીધું આખાના ભાગ્યા 2 પહેલું એમ ના એમ c વત્તા c નું સૂત્ર 2cc લગાવી દીધું તો એ રાખજો 3 વત્તા cos 2x વત્તા 2 cos 2x 2 pi by 3 2 pi by 3 2x 2x 4x 4x ભાગ્યા 2 એટલે 2x થઈ ગયા ક્લિયર આ બાજુથી 2x 2x કરો -2 -2 pi -2 pi -2 pi એટલે -4 pi -4 pi by 3 થી 3 નીચે તો -4 pi by 3 અને ભાગ્યા 2 તો હતા આ 3 2 આવતા રહે નીચે 2 આવતા રહે ને ચલો તો 3 નીચે આવતા રહે એટલે -4 pi by 6 કહેવાય કે ના કહેવાય ઓકે હવે જો 2 દુ 4 3 દુ 6 3 વધ્યા તો શું વધ્યું પડે 3 cos 2x 2 cos 2x cos શું કરો cos શું કરો માઈનસ cos માઈનસ ઘડી જાય એટલે ખાલી શું વધ્યું 2 pi by 3 ભાગ્યા 2 જોઈ રાખજો કોઈ તકલીફ નહીં આટલા સુધી આ શું કરી ખબર પડી -2 -2 -4 pi by 6 ઠીક છે 3 2 ને ઉડી જાય એટલે આટલું વધી cos શું કરશે માઈનસ ઘડી એટલે cos માઈનસ ઘડી એ નિયમ અહીંયા લખવો હોય તો લખી દેજો કે મેં આવું કર્યું કે cos માઈનસ ઘડી જમા હવે cos 2 pi by 3 એટલે કેટલું cos 2 pi by 3 એટલે તમને ખબર છે cos pi minus pi by 3 કહેવાય ના કે તઈનો ઘડિયો પૂરી બેની નજીક જવાનું pi minus એટલે બીજા ચરણમાં cos કેવું હોય ઋણ હોય બીજા ચરણમાં ઋણ હોય pi minus એટલે -1/2 કહેવાય ના કહેવાય આ કિંમત તમારે બાજુમાં કે કિંમતમાં લખી દો આ રીતે આવી તો આની જગ્યાએ 1/2 મૂકી દો 3 cos 2x 2 cos 2x અને અહીંયા મૂકી દો -1/2 ભાગ્યા 2 આ 2 2 કટ પ્લસ માઈનસ માઈનસ શું વધી પડે 3 cos 2x cos 2x ભાગ્યા પ્લસ માઈનસ માઈનસ થઈ ગયું cos કટ જવાબ 3 આ થઈ ગયો તમારો ઉદાહરણ નંબર 33 ઠીક છે બસ અહીંયા પ્રકરણ નંબર 3 આખું પૂરું થાય છે આખા જેટલા ઉદાહરણ બનાવ્યા એમાંથી એક ઉદાહરણ પરીક્ષામાં હશે ટેસ્ટમાં પણ હશે તમારે સ્કોર કરવો હશે તો ઉદાહરણ પણ કરવા પડશે સ્વાધ્યાય બધા દાખલા પણ કરવા પડશે ઠીક છે તો બસ પ્રકરણ 3 અહીંયા પૂરું થાય છે મળીશું હવે નવા ચેપ્ટર સાથે નવા વિષય